સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે ખ્યાતિ હોસ્પિટલને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે તે અંગે હર્ષ સંઘવી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે ખ્યાતિ કાંડને લઈને હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે વધુ કાંઈ જે વિગતો સામે આવશે તે શેર કરીશું હર્ષ સંઘવીએ જણાવ્યું છે સમગ્ર કાંડની મેં માહિતી મેળવી છે હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે તો પોલીસ અને આરોગ્ય વિભાગે માહિતી આપી છે અને તે અંગે જલ્દીથી જલ્દી તપાસ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું ખ્યાતિ મોતકાંડ પર હર્ષ સંઘવીની પ્રતિક્રિયા સામે આવી છે તો આરોગ્ય વિભાગે આ અંગે ફરિયાદ કરી છે તેવું નિવેદન સામે આવ્યું છે આ અંગે ફરિયાદ થઈ છે ફરિયાદના આધારે ઝડપી કામગીરી ચાલુ છે તો આ મામલે તપાસ કરવામાં આવી રહી છે સમગ્ર કાંડની માહિતી પણ મેળવી છે હર્ષ સંઘવીએ અને તપાસ કરવામાં આવશે પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા માહિતી પણ આપવામાં આવી છે તેને લઈને પણ તપાસ થશે તો ખ્યાતિ મોતકાંડ પર હર્ષ સંઘવીની પ્રતિક્રિયા સામે આવી છે તો ખ્યાતિ કાંડને લઈને હર્ષ સંઘવીનું આ નિવેદન સામે આવ્યું છે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે તો હોસ્પિટલની બેદરકારીના કારણે બે દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે તો અત્યારે ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે અને 3 લોકો છે હજી ફરાર જણાઈ રહ્યા છે પરંતુ હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે તે રીતે તપાસ કરવામાં આવશે ખ્યાતિ મોતકાંડ પર હર્ષ સંઘવીની પ્રતિક્રિયા સામે આવી તો આ અંગે તપાસ છે તે યથાવત રખાશે આરોગ્ય વિભાગ દ્વારા આ અંગે ફરિયાદ કરવામાં આવી છે તો ફરિયાદના આધારે ઝડપી કામગીરી ચાલુ છે તેવું હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે સમગ્ર કાંડની માહિતી પણ મેળવી છે તો સમાચાર સામે આવ્યા છે પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે